સો ગાઈઝ રાધે રાધે, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. સો આજે હું મારા મામાના ઘરે આવી છું અને બસ મસ્ત એમ એન્જોય કરીશું. સો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મયંકભાઈ આપણે ફાઇનલી ગાઈસ ત્રોપા પાડી દે છે. શેઠિયાણા એવો કા મયંક, પણ ત્રોપા નારિયેલી જેવી તો મયંક કે બીજા નથી. એલા કઈ ઉતારી ગયા? ના ટાણે પીવાલા અહીંયા દાંતેડું હોય પરત આવું જો એ કૂણો નહીં હોય એ રેવા દે ને. હાલે આપણે બીજા ગોતીએ હોય તો કૂણો લાગે હાવ. પીવો હોય તો મારી ઘેર હે હા પણ અહીંયા હાલ આપણે કંઈક ફોડીને પીએ કે કરીએ સુગર. અહીંયા તો છે ઘેર નથી લઈ જાવ. એવડા તો છે. હાલે એક તારે પીવો. હા હા એ લઈ લે ભાઈ કે એ તો મોટો છે ને કાંઈ નાનો હે. પરે છે ઈથી ના કયો છે? એનથી નાનો નથી બેટા, મોટો હે. એ સૌથી ટેણું એવું હતું. પાણી પીવું હોય તો અહીંયા મીઠું પાણી આવે. ક્યાં ધારમાં મીઠું આવે? એમ આપણે અહીંયા હા તો આપણે ખારું નથી આવતું. મીઠું આવે. વાયુમાં ખારું હોય ને ડારમાં પેલું મીઠું આવ્યું હતું. હવે અટાણે તો ખબર નહીં. રાત દુખી ગયો તો રે દે હું કરી નાખું. હાલ 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 સેટો રે લે લાવ. તું હવે સેટી દે. હવે તૂટી ગયું. હાલ હાલ મયંક તારાથી. વાહ રહી રહીને તૂટ્યું. ફોડું. અરે ઘેર યાર અહીંથી આવ. મારે સામાન કેટલો વધી જાય. લાઈ ફોડ નહીં હાલ ફોડ ફોડ. દે આમ. હાલ ફોડી. પાંડે પાંડે કાઢી આપે. પાણી નીકળવું નથી, થોડું કે વેસ્ટ ના જવું જોઈએ. કા તો રેવા દે, તો રેવા દે. હાલે મળી. થઈ જાય. વાહ વાહ શાબાશ. હવે લાકડી હતી. હું એમ જ કરતી આજ. તું કરે. અરે આ દે સાહેબ ફૂલ ભેરો મારી માં ફૂલ ભરે જ ને. અમારો આડો કેમ કરો ને ઈ પીધો જ ને મીઠો હતો. આ સિદ્ધલાલ કે મસી પાણી વાળો આમાં ભીનું તો છે. આમાં લીલું તો છે. પાણી ક્યાં વાળી હશે? હાલતું જ હોય આમાં. 24 કલાક પાણી આપવાનું. હાલ લે પાણી. કોમેડી રીલ્સ ને સિદ્ધલા પેલા હું ખુદે કાઈ મારા 370 સબસ્ક્રાઇબ થઈ ગયા. મેલતો નતો. હા મયંક ને એટલા એમને થઈ ગયા. મારે ખુદ ને કેટલા 300 થવામાં પેલા કેટલી વાર લાગી હતી. આ મયંક કલ્પિત ને તો 500 થઈ ગયા. હા એ બંધ કર દે. ઓલા કરતા આમે છું. કેતો તો ને અત્યારે સિદ્ધરાજ મોટર ચાલુ કરીને મને મયંક ના ઘરે મૂકી જાય. કા સિદ્ધલા પાછો આવી ગઈ. પાછો આવે ચાલુ જ રહે આખો દિવસ. આખો દિવસ સિદ્ધરાજ ને કામકાજ. આજ સિદ્ધરાજ અને ધોલે ઘરે પાણી જ વાળે. એટલે અમારે મારે ને મયંક ના ચેલેન્જ વિડીયો બનાવવાના. કા મયંક હમણાં આપણે 24 કલાક તો નહીં ભેગું થાય, 12 કલાક નો બનાવી ભે હે ને એની ઉપર વડલો હે ને ત્યાં ચડીને. So guys, તમે આ સેલિબ્રિટી ને ઓળખતા હશે કેમેરામેન. ના ફોટામાંથી ઊંચો ન થાવ. હવે પાડ દે હોય તો પાડ દે. પણ તું લોકેશન જ એવા ગોતે સિદ્ધલા એ ન હાર આવે. ક્યાં આવે તો સારા. હું તને હે ને બરોબર કહું. એ હાલે હું એમ જ કહું કે આમાં પાર્ટનરશિપ જોયો મારો વ્લોગ લે. હા હા બ્લોગ તારો. તું આ તો જાણે કેમ સેલિબ્રિટી હોય. અક્ષરભાઈ આપણે મળવા આવે કઈ. રાજીમાં મને કાઢ નાખ એટલે કાઢતા ગયો. અરે કેટલા થોડા થઈ ગયા. અમારા છોકરાનું નામ સિદ્ધરાજ છે અને અટકભાઈ તમારી રામ. રામ. પપ્પાનું નામ દેવાભાઈ. હા 10 મામા ફેલ. 10નું પાસ. એટલે 10મો જે દેવાનું બાકી એમાં અમારું પરિણામ ફાઇનલ જ છે. તો હવે કાઈ થા. એ તો રાખી એટલે પરિણામ ફાઇનલ એટલે તો પાસ જ થવાનું છે એમ. અને કોઈક વ્યવસ્થિત છોકરી હોય અમારે 11માં હોય એટલે સિદ્ધલાને માગું નાખવાનું છે. એટલે ધ્યાનમાં હોય તો કીધું. બહુ જાન તમે ધવલને કરવાનું છે. ધવલભાઈ નો ઓલો એક રીલ્સ બનાવી નાખું. તારે ઓલું તું સાયકલ લઈને જતો હોય ને પાછળ વધતું નથી વાળું. હે બોલતા આવડી તમને બેને? ઓલો નથી કે ભાઈ આ પાછળ આવવા દે, પાછળ આવવા દે. કે પાછળ કઈ વધ્યું નથી વાળો નથી રીલ્સ. પાછળ તો વેચીને ચાલી જાય. હા કરવું ઈ અમને બોલતા ન આવે. આવડે તો ખરું. ઈ ગીત રાખવું પડે. આ
પણ તું હું કોઈ મોનો બાક હું ખાલું પડું ત્યાં આમાં કોઈ નહીં તને સમજાય મને સમજાય બધું સમજાય આમાં હું બ્લોગ અટણ ઉતારું તો તારે શું કરવાનું છે ડન ઓકે હા પડતો ને પાછળ કેમ તું ઉલારી દેમ સાઈડ નો ઉતરે પાછળ પડતો નહીં બાકી અહીંયા પથ્થર જ છે પછી તું તારું સ્ટન્ટ બંટ બધું આને આવું તો બધાને મળવું પાદરુકા હવે કાલ આટો મારી લે પછી કાલ હાંજ જ નીકળી જાય બરોબર તમે દ્વારકાનો પ્રસાદ લઈ આવે ને તો લેતા જાઓ તો ગેની જા હા જાય ને જૈસે પિયા છે તો જેકી પૈસા પૂરા જાય હેલો ઓલું ગૂગલ એપ્સ આવી ગયું ગાઈસ અબ હમ જા તને બ્લોગ માં નથી લેવો હવે ના લો નહીં લે જોતા એમાં આમાં કેમ રહેવું મળે જોતા આવી અમારે એવું થોડું મારી માં એટલે એમની પણ આપણે આમાં ચેલેન્જ વિડીયો નથી કરવો ખબર આમાં તો કોણ કરે એટલે આમાં હાલત પર લાઈટ જ નથી આમાં પણ હાલે ખરું મેં કે લાઈટ વગર ના હાલે પણ આ લેપાઈ આડી માર પપ્પુ કા દેરિયા ગરમ તો નથી પણ ટી શર્ટ હશે પણ એ મસ્ત છે આમ લાગે સ્વેટર છે પાદરુકા જાય ને પછી ત્યાંથી વાહ દેવલપુર હા ધમલ આવીએ હું ધમલ જ કહું કઈ આવ્યો તમે તો જ્ઞાની આયા હું છે અહીંયા દેવલપુર ના ના આપણે હો રૂપિયા પાસ અમે જતા તે માં 1 રૂપિયો વાપરવા આવતી તમે હો અને 20 તે 20 રૂપિયા એટલે બહુ ઝાઝા થઈ જાય પેન્સિલ છે કે બોલપેન બદલે ગાઈસ હવે હું સિદ્ધરાજ અને મયંક મારા માસીના ઘરે આટો મારવા ગયા હતા હવે ત્યાંથી હવે જઈએ છે ઘરે અને બસ રસ્તો અત્યારે થયા છે રાતના 12 જેવું થયું છે અને બસ નીકળ્યા છે અમે અહીંથી કારણ કે અમે ઘરેથી 8 વાગે નીકળ્યા હતા અને પછી ત્યાં થોડીક વાર બેઠા હતા અને તમે જોઈ શકો છો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે ઘરે જઈને આપણે વ્લોગને એન્ડ કરી દઈશું ઓકે ગાઈસ તો તમે રસ્તો જોઈ શકો એકદમ સુમસામ છે કાંઈ તમને જોવા નહીં મળે કારણ કે ગામડામાં ખબર લોકો બધા વહેલા સૂઈ જાય છે અને ખાલી હું અને સિદ્ધરાજ ને મયંક આપણે 3 જઈએ છીએ આ દેખો તમે ગાઈસ હા ઝટ વહેલા ઘરે પહોંચીએ સીધલા મને વાય લાઈટ દેખાતી હતી કોઈકની સિદ્ધરાજ પેલા તને અહીંથી લાઈટ નથી દેખાતી હે કોઈ આદમી આવે કે કોઈ બીજો હે કસમથી સીધલા માતાજી ના અહીંયા મને પેલા દેખાતું તું મસ્તી નથી કરતી હતું ને તો ભલે પ્રભુ આ એક તો એને અંધારું હોય ને એટલે બીક લાગે યાર ઈ તો ઈ મેન પોઈન્ટ છે કે મને પેલા દેખાણું તો લાઈટ જેવું પછી કોઈ દેખાડું નહીં આટણા અવાય ને ખોટા આપણે આવી જાય કાંઈ નથી હાલો માતાજીનું નામ લઈને આપણે જાય છે ઘરે હું પ્રભુ હા મગજ અરે આમ આપણે ખાલી એટલો અંતર હતું ને લાઈટ ઓચિંતાની ઓલી થઈ ગઈ ને મેન એટલે બીક લાગે નહીં હા મને ઈ જ લાઈટ થઈ આમ ખાલી થોડી કે એમ કેમ મોબાઈલની લાઈટ થઈ હોય એવું હતું મને તો એમાં તો કોઈક ફોન લઈને આમ લાઈટ કરીને આવે મેં કીધું એને ઇગ્નોર કરું મને એમ તો અત્યારે અંધારે કોણ હે પણ થોડીક તો લાઈટ દેખાતી હતી પણ હવે ખબર નહીં અટાણે એવી મને બીક લાગે મને તો ભૂતના જ વિચાર આવ્યો દોસ્તને બીકીને પડી જાય બીક મયંક બીતો નહીં અહીંયા તો જોયું જ નતું કઈ મયંક તો જોયું કઈ